આ તરફ અમદાવાદથી સમાચાર ગટરની અંદર પડતા યુવકનું મોત। ઉસ્માનપુરામાં ગટરની સફાઈ દરમિયાન આ ઘટના બની છે। કોર્પોરેશન દ્વારા સોંપવામાં આવી હતી સફાઈની કામગીરી। સુરક્ષાના સાધન વગર ઉતર્યો હતો ગટરમાં। ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે। તો અત્યારે અમદાવાદની આ ઘટના કે જ્યાં ગટરની અંદર પડતા એક યુવકનું મોત થઈ ગયું છે। ઉસ્માનપુરામાં ગટરની સફાઈ દરમિયાન આ ઘટના બની। પહેલી વખત આવા કિસ્સા સામે નથી આવ્યા। અગાઉ પણ ઘણી વખત એવું થયું છે કે જ્યાં ગટરમાં સાફ સફાઈ દરમિયાન મજૂરોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય ત્યારે કોર્પોરેશન દ્વારા સોંપવામાં આવી હતી આ સફાઈની કામગીરી। આ કેસમાં એવું જાણવા મળી રહ્યું છે સુરક્ષાના સાધન વગર જ આ યુવકને ગટરમાં ઉતારી દેવામાં આવ્યો હતો। ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે। ફરી એક વખત એ જ બનાવ સામે આવ્યો છે કે જ્યાં ગટરની અંદર પડી જતા યુવકનું મોત। ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, પહેલી વખત આવું નથી બન્યું, વારંવાર આવા બનાવો સામે આવ્યા છે, ત્યારે વધારે ઉમેરો થયો છે કે જ્યાં ગટરમાં પડી જવાથી યુવકનું મોત થયું છે। શું જાણકારી મળી રહી છે? સૌથી મહત્વની બાબત કે જ્યારે પણ ગટરની સાફ સફાઈ કરવાની હોય તો સુરક્ષાના સાધનો સાથે આ તમામ કામગીરી કરવાની હોય છે। આ ઉપરાંત જોઈએ તો સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ પ્રકારે ગટર સાફ કરવા માટે કોઈ વ્યક્તિને અંદર ઉતારવો નહીં, તે પ્રકારની વાત પણ કરી છે, સૂચન કર્યું છે અને ઓર્ડર પણ કર્યા છે। તેમ છતાં અવારનવાર આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે કે ગટર સાફ કરવા માટે કોઈ કામદારને ઉતારવામાં આવે છે અને ત્યારબાદ તેનું મૃત્યુ પણ થતું હોય છે। આજે જે આ ઘટના બની છે તે ઉસ્માનપુરામાં આ ઘટના બની છે। ગટરની કામગીરી કરવા માટે એક યુવક જે ગટર છે તેમાં તેને ઉતારવામાં આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું છે। ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે કે આખરે કોની સૂચનાથી તેને ગટર લાઇનમાં ઉતારવામાં આવ્યો હતો। સૌથી મહત્વની બાબત એ છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી હતી તો કોની લેવામાં આવી હતી અને વગર મંજૂરીએ તે ઉતર્યો હતો તો આખરે જવાબદારી કોની અને શા માટે સુરક્ષાના તમામ સાધનો તેને આપવામાં ન આવ્યા હતા તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। જિજ્ઞાસા। બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે જાણકારી છે એ પ્રમાણે કોર્પોરેશન દ્વારા આ કામગીરી છે એ સોંપવામાં આવી હતી સફાઈની કામગીરી, પરંતુ સૌથી મોટી બેદરકારી એ રાખવામાં આવી કે સુરક્ષાના સાધન વગર જ આ યુવકને ગટરમાં ઉતારી દેવામાં આવ્યો અને આ યુવકના અત્યારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે।